હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? મજામાં જ રહેવાનું માં મેલડી બધાને મજામાં જ રાખે. જો આજ તો આપણે મેંગી બનાવવા નથી ખોડિયારમાં, એટલે આપણે હું ને દીપાભાઈ નીકળી જાય મેંગી બનાવવા માટે. બે જણા તો ના પેન્ડિંગમાં ઊભા છે. હજી દીપાભાઈના હાથમાં તપેલું છે જોરદાર, બાહુબલી ઝુકેગા નહીં મેં સાલા. આપણે તો વટો નતું જંગલની વેશમાં લ્યો, બાકી બીવાન થતું ને. તમારે મેંગી ખાવી તો હાલો ફટાફટ લોકેશન નાખું, કોમેન્ટ કરો એટલે આપણે પગી જાવ તમે બધા ઘમઘમાટી. પછી તો હું દીપાભાઈ હાલવા મળ્યા બહાટી હો. હા તો થોડી બીક લાગતી નહોતી. અત્યારે થઈ ગયો હાથનો સમય, તો બીક નામની સીઝન નહીં અમારે. બીક એટલે શું કેવી જ નહીં ખબર. આમ અમારે દીપાભાઈ કેમ લખડે તા પેલા લઈને, હજી બે તો ના છે અમારે, બધું કામકાજ કરે બે ના ઉભા ઉભા. એટલું તો અંધારું થઈ ગયું, તો નરસિંહ ખેતરમાં ઉભા કંઈક કરતા. હા તો ઝટકા મશીન ચાલુ થઈ ગયો, આગો રેવું નકર ઉલ્લી રાખું. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે, મેંગી બનાવવાની છે એટલે મેંગી કેવી બની એ કહેતા હતા કોમેન્ટમાં. આપણા વિડીયોમાં રિયલિટી જોવા મળશે, બાકી કાંઈ નહીં, ફૂલ બાકા જઈ ગઈ. તમને દાંત કાઢવાની મજા આવશે ને મિની વ્લોગમાં મજા થાય છે. આપણે મિની વ્લોગ મૂકી છીએ એટલે અત્યારે આજ તો પહેલો બીજો ફૂલ વ્લોગની ટ્રાય. અમારે તો આ મેંગી બનાવવાના મેન કારીગર છે, આ જ બનાવવાના છે ભાઈ મેંગી. કેમ હાલ્યા થાય? હા ભાઈ બનાવવાના છે આપણે મેંગી હો આજ તો. જંગલ કેમ છે જોઈ લો, આમાં વટવાનું છે દસમાં હજી તો અઘરું આવી છે બધું. બે શબ્દ કહો કઈક દીપાભાઈ. રોદડા આવી જાય એમ કહી દે તો મિત્રો, અમને રોદડા તો મળી જશે. રોદડાથી તો બીતા જ નથી, રોદડા નથી હમણાં તો અમી દોડાઈ. હા જો તમને દેખાતા છે રોદડા તો ઊભા, અમી તો એની વેચમાલી વટવાની હતી. હમણાં હું ભરીએ દોડાઈ. ખોડિયારમાંના મંદિર છે, ગમે તે પાર્ટી ના ધોય, ગમે એ વસ્તુ અમે બનાવી ખોડિયારમાંના મંદિર જ બનાવી. કોઈ જ જાડે કઈ આસ્થા આવવા નથી દીધી હજી સુધી. અને આમ ગણો તો અમારા મેચનું સ્ટેડિયમ પણ છે. અમે જો આ ક્રિકેટ રમત આવી, જો ઓલા પર ખૂણામાં બે રોદડા ઊભા જો ઊભા છે, અહીંયા બે છે. આ તો ટેરાય મારા બેટા, તોય મૂકવાના તો નથી. ત્યાં ડાયવા જો થોડો મીડું પાડીને ડર કી નામ કે સીધી નહીં આમ કે જો બાઈક નાખવા મળ્યા દીપાભાઈ. ભેગા થોડા છે હવે, અમે તો થોડી ગાય થોડો છે. જો ગાય તબડક ઝુકેગા નહીં એમ કે ઈ હતી. બોલો કેમ થાય તો અમારે બોલો અત્યારે આવું જોવા મળે તોય અમે મેંગી બનાવવા દઈએ. મેંગી બનાવવાનું બેન ન રહે, મેંગી બનાવવાનું બેન રહે તો આ તો બીક કણ્યા છે એમ કે આપણે બીવાની વાત જ નહીં કરવાની. બીવાનું જરાય થતું ન. આ જિંદગી બે પલને હાથ જીવી લેવાનું ગમે એમ. ખોડિયારમાંનું મંદિર છે એટલે બીવાનું તો હોય જ નહીં, હંમેશા ખોડિયારમાં સાથે જ છે. અને આ કોમેન્ટમાં જય ખોડિયારમાં એમ તો લખી જ દે. જો મિત્રો અહીંયા કેમ વટવું પડે જો અમારે. ઓરે બાપરે, હા જો મિત્રો ફાઇનલી અમે ખોડિયારમાંના મંદિરે તો પહોંચી ગયા. કાંટા છે એટલે વાગવાની બીક ફૂલ, બાકી જનાવરની બીક નહીં. અહીંયા બધી સુવિધા મળી રહે, સ્પેશિયલ સુવિધા બધી. અહીંયા નજારો પણ એક નંબર હો. અત્યારે તો થોડુંક આમ અંધારું જેવું થઈ ગયું છે એટલે થોડુંક કેવરાય છે, બાકી ફૂલ મસ્ત અહીંયા જ જોવા મળે તમને. નહીં જો અહીંયા બે તો અમારે બેઠા જ છે. આ જો ખોડિયારમાંનું મંદિર છે મિત્રો. પહેલાં તો આપણે તમને દર્શન કરાવીશું ને અંધારું છે અંદર એટલે ખાસ બતાશે નહીં.
જો આ બે તો જો આ બાકાજી કે બોલાવે છે અત્યારે આ સાવી અહીં જરી અત્યારે બતાવશે તો નહીં પણ આપણે જઈ ફોન લાવ લે કોઈ જો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે આ જો અંધારું છે એટલે મિત્રો કાંઈ દેખા હે નહીં એટલે આપણે થોડા દૂર રહીએ તો મિત્રો આ મંદિર છે દર્શન કરી લો કઈ બતાવે તો નહીં પણ દર્શન કરી લો અંધારું થઈ ગયું છે એટલે નહીં બતાય જો અહીંયા જોઈ લો કેમ પણ અમારે આ ઋતિકભાઈ નવનીતભાઈ તો બહુ ડુંગળી મળે હે લાઈટ થાય લાઈટ થાય કે નહીં થાય જો એ તો કે આપણને વિડીયો બનાવાય એમ કેવા મીડિયા અહીંયા છે એટલે જોવા જ તેવો ફૂલ અમારે જો એ બે કાપવા મળે એટલે આપણે થોડુંક દ્રશ્ય જોવા માટે આવી ગયા તો મિત્રો એલો નજારો એક નંબર જોવા મળે કે તમને અહીંયા આગળ થોડુંક દરિયા કિનારો પણ છે આ જો તમને દેખાય છે એ દરિયા કિનારો છે ઓલા પર એ દરિયા કિનારો જોવા મળે છે તમારે પણ જો મેંગી ખાવી હોય તો જલ્દીથી આવી જવાય મેંગી ખાવા માટે હો નજારો કેમ મિત્રો જો અંધારું થવા મળ્યું છે સહેજ સહેજ આપણે થોડીક વારમાં જો લાઇટ આવી જાય તો તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઈશું જો નહીં આવે તો નહીં થાય જો ઓલું લાઇટ થાય એ અમારું ગામ છે બહુ દૂર છે આપણો ફોન એવો નથી બહુ વેલ્યુ વાળો કે નાઠેડ ઝૂમ કરી અને હરખું બતાવીએ કે આપણા ફોનમાં કંઈ છે નહીં આમ નો વિડીયો હરખો આવે તો આપણે બે વિડીયો બનાવવાનું શરૂ રાખશું જે મિત્રો જો ફોનની આમ રિયાલિટી જોઈને એવા વિડીયોમાં લાઈક કરતા હોય એ મારો વિડીયો તો સ્કીપ જ કરી દેશે મને ખબર હશે એ લોકો મારો વિડીયો નહીં જોવે કારણ કે મારા વિડીયોમાં કંઈ હરખું રિઝલ્ટ જોવા નહીં મળે તમને મારો ફોન બહુ વેલ્યુવાળો નથી એટલે હરખું રિઝલ્ટ જોવા નહીં મળે એટલે મારો વિડીયો કંઈ કદાચ બધા જોવે તો બાકી તો કોઈ નહીં જોવે અને મિત્રો તમે જો લાઇક પણ નથી કરતા એક લાઇક તો કરતા જાઓ નાના ક્રિએટર માટે તમને જો લાઇક કરવાનું મન થાય તો એક લાઇક કરી નાખજો અને આ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો કેમ પણ જો અત્યારે સૂર્યાસ્ત સમય જો ફટાકડો ફૂટ્યો મોલ્લા બોલ્યા ફટાકડો ફૂટે એટલે મોલ્લા બોલે જ ઓલા પર કંડલિયો છે જો દેખાય જો લાઈટ થાય છે એ કંડલિયો છે અમારે ગોપનાથ મહાદેવ ત્યાં આવેલું છે અમારે અંધારું છે પણ ઓલા બે ભાઈ કામ તો મસ્ત કરે છે જો આમ બાગડાથી બોલાવે બે અહીંયા હમણાં હવે અમારે બ્લોક ફિટ કરવાનું કામ ચાલુ થશે એટલે જો રેતી અને બ્લોક ને વાવી ગયેલું પડ્યું બધું જો બધું આવી ગયેલું જ પડ્યું અહીંયા છે ને જો પણ કેમ છે બહુ મસ્ત હો પણ એક નંબર હો હા અમારા ગામમાંથી બ્લોક કાઢેલા હતા ને હવે જો અહીંયા નાખી દેવાના છે વધારો બધો છે કે ફગાવી ન દેવાય એટલા માટે આપણે જો ખોડિયારમાંના મંદિરે જરૂર હતી એટલા માટે જો આપણે અહીં નાખી દઈશું કામ કરતા કરતા દાંત કાઢે બે જો આ બે કેમ પણ એ ભાઈ બત્તી લાવી તો બત્તી જો મિત્રો આપણે તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઈએ ભાઈ બત્તી નીકળી તેકલી જો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે દર્શન કરી લો બધા અને આ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું તો ભૂલતા જ નહીં હો જય ખોડિયારમાં માતાજી અમે હરરોજ અહીંયા આવીને કાંઈક ને કાંઈક બનાવતા જ હોય કોઈ દિવસ કાંઈ જનાવર બનાવર કાંઈ આડો આવવા નથી દીધો એટલી માતાજીની દયા છે એકવાર આવો ખોડિયારમાંના મંદિરે કેવું બધું મસ્ત સૌંદર્ય છે અહીંયા ફરવા લાયક પણ ઘણું છે એકવાર આવીને જોવો તો ખરેખર અહીંયા જો અહીંયા તો જો અમારે મેંગી બેંગી બધું કાઢીને તૈયાર હો કેમ પણ काट डालेंगे क्या बोल रहे भाई काट डालेंगे ऐसा बोल रहे तो कहीं દેખાતું નહીં અંધારું છે એટલે બહુ ખાસ જો આમ મેંગી બેંગી બધું આવી ગયેલું છે कैमरो कहाँ है हम इस तरफ है हाँ यूट्यूब ટમેટા બમેટા ડુંગળી મળે છે નવનીત ભાઈ ડુંગળી મળતા મળતા આહુડા આવે આંખમાં આહુડા ફૂલ આંખમાં આવે છે તો મળે છે બબાટી મોળી તો પડશે પૂરું કરવાનું પછી બનાવવાનું
આપણે તમને મેગી બનાવી નાખ્યું ત્યાં સુધી વિડીયો ચાલુ રહે જોવાનું ભૂલતા નહીં આખો વિડીયો જોજો મજા આવશે જોવાની દીપાભાઈ આવીને કામે લાગી જાય આપણે વિડીયો તો ઉતારવાનો દાંત કાઢે કટકો કાપો નાખ દે પાછો ભાઈ જો હું મળે મરસા લાઈટ આવે ત્યાં સુધી તમે આરામ લઈ લ્યો એનું કહેવાનો મતલબ એમ છે કે તમે પણ કામમાં બેસી જાવ વિડીયો બંધ કરી દો આમ પણ થોડીક વાર ખમું પડશે ઋતિકભાઈ બટી મળે ડુંગળી આંખમાં આઉડ આવે બાકી બાકાજી કે ફૂલ મૂકવાનું તો થતું જ નહીં કેમ કે ભાઈ અમારા બ્લોગર આજ પાર્ટી આપી રહ્યા છે આજે અમારો બ્લોગર ની પાર્ટી છે બર્થડે છે હેપી બર્થડે કોનો બર્થડે મારો ચાલ લેવા ખબર નહીં કોનો બર્થડે ચાલ લેવા આઈંદા પડ્યું નહીં એ ચાલ લે આવાજ કરને અત્યારે આમ જો મિત્રો અહીંયા જો આપણે હવે ઉનાળો બહુ થઈ ગયો છે અને તડકો બહુ પડે છે એટલા માટે જો અહીંયા આપણે કબૂતરા કે એવા પક્ષીને પાણી પીવા માટે કુંડ પણ ફિટ કરી દીધા છે જો આવી નાની નાની સેવા આપણે કરતા રહેવાની આપણે જો અહીંયા હવે આ કબૂતરા બિચારા ક્યાં પાણી પીવા જાય એટલા માટે જો આપણે કુંડ ફિટ કરી દીધા છે તમે પણ આવી નાની નાની સેવા કરતા રહેજો પાછા એમાં કી દેવાનું હોય ખેડ પર અહીંયા પણ છે જો આ લીમડામાં પણ ફિટ કરી દીધા અંધારું થઈ ગયું એટલે આપણે બત્તી કરવી પડશે આ ઋતિકભાઈ ક્યાં આપણને દરિયા વિઝા વિડીયો બનાવવા એમ એટલે હું એટલે આપણને બીક નથી પણ દરિયા જવું અઘરું હાલો મિત્રો આપણે ઘડીક વાર થોડો કટ કરી નાખીએ વિડીયો આપણે કટ તો નતો કરવો પણ આવડે આપણને ધરાયર કટ કરાવવા માંગે છે એટલે આપણે થોડીક વાર વિડીયો કટ કરી નાખશું અને આપણે મેંગી બની જાય એટલે કે બનાવવાનું ચાલુ થઈ જાય આપણે પાછો વિડીયો ચાલુ કરી દેવું ઉપરથી ઉતારાય એની ટુસાઈ કેવો બનાવે એમ બનાવે આમ તો આન પલ્લો લે આન પલ્લો સીન લે આમ ફેરવ્યો આમ ફોન હમણાં કઈ ફરતી બના રેડી એવી રીતનું લેટ આવતી ને વધારે ના બેંચે નહીં આઠ વાગે લાય દીપડો આવીને ઉભી રહી મને કેટલીક લાગી રાતનો રોકડો જગ્યા દે તો મિત્રો આપણે અત્યારે જો મેંગી બનાવવા માટે મૂકવાની તૈયારી કરી દીધી છે તો આ દીપાભાઈ હાથમાં લઈ લીધી મેંગી દઈ લો કાઢ નાખી છે 10 મેંગી છે ઈ તો રે 4 જણાથી 10 મેંગી ખાવાની થયા કેમ થાય ખવાઈ દા કે જો મુકાઈ ગયો છે ઋતિકભાઈ બધી ફેરવે બધી બાજુ અત્યારે અંધારું થઈ ગયું મિત્રો ફૂલ અત્યારે જો અમે જંગલમાં ખાલી 4 જ જણા થઈ બાકી બીવન થતું ને તો ગમે થઈ જાય જો આ બે ઉપર રીજા બચ્ચો લઈને હવે પાણી ગરમ થવા મૂકી દીધું છે બાકી પછી જો મેંગી બને નાખીએ આપણે તમારે ખાવી તો ફટાફટ આવો અંધારું કેટલું થઈ ગયું જો કઈ દેખાતું નહીં કેમેરામાં કઈ બતાવે નહીં એટલે ખોટું બતાવવું ને સ્માઇલીસ બંધો મેંગી અમે 4 જણાથી આ બધી ખાઈ તો એકવાના નથી કારણ કે 10 મેંગી છે તો તમારે ખાવી તો જલ્દીથી પોગી જાવ હાલો મિત્રો આપણે હવે મેંગી સડવા મૂકી દીધો આપણે દીપાભાઈ નાખી દીધી મેંગી જો મિત્રો નાખવા માંડ્યા મેંગી જો મિત્રો નાખી મેંગી હવે તો તાપ કરો ફટાફટ ધવાડો બહુ આવે હા એક બત્તી કૃતિ કાપી દેને એક બત્તી હાલે અત્યારે કઈ હેરકો બહુ દેખાય નહીં ખાસ કારણ કે અંદર વધી ગયું છે ને એટલે
પછી આ લેટ જો તો કેવી મજા આવતી બધી. લાઈટ નથી મિત્રો, અહીંયા જો આ લાઈટની સુવિધા નથી આજ. તપેલું ઉલ્લુ ભાઈ શું કરો? પાણી મોટા હોય તો ઓ એ તડકો જો તડકો તડકો નહીં ટવાડા. એક માહોડ આવી ગયા મિત્રો. હા હશે ઋતુ. ટવાડો એટલે ફૂલ હો જો. આપણે મેંગી નાખવાનો સમય થઈ ગયો છે એટલે હવે આ મેંગી આવી ગઈ છે તાર થઈ ને બધું થઈ ગયું કમ તમારું. હવે આપણે નાખવાનું છે આમાં પ્યાજ. મેંગી તો આમ દીપાભાઈ કેમ બગડાટી બોલાવે જો અમારા આ મેન કારીગર છે આ બધું આને જ આવડે હવે આના ઉપર ચાલે બધું. હવે કાઢો દે. ઉપર ના ઉભું ઉભું કાઢી નાખો. ભાઈ ગુંડવા દે છે. તેલ આપણે ફૂલ આવી ગયું છે. હળવું નાખો ને ભડકો થાય. ડુંગળી નાખશો બધી કરી. એટલે ને એમને નાખતો ભડકો થાય. ધીમે ધીમે નાખજો ઋતુ સર. હવે નાખો. હવે મિત્રો આપણે ડુંગળી તો નાખી દીધી, હવે ડુંગળી આવી ગઈ છે. થોડી કકડાઈ નાખી. ટમેટો રૂતા પાસે લઈએ જા. ટમેટો મસાલો દીધો છે. આ મીઠો બધું સામાન મૂકી દીધો ઉપર આપણે જો ઋતુ સર લાવે ધીમે ધીમે જો ટમેટા લાવે ટમેટા બીજું મોટી કોથમરી મરચા છે ને એલા લીલો લાલ મરચાં. ઉભો રહે લા. ટવાડો બહુ ખતરનાક થાય છે અત્યારે આંખોમાં બહુ આહુડ આવે છે. થઈ જાય એટલે નાખે ટમેટા. દીપાભાઈ બોલાવો બાકાજી. ટમેટા ને ડુંગળી શું કરા મરચા આવી ગયા. ટમેટા અને મરચા ડુંગળી તો પડી ગઈ છે. બધું બોલી જાય. બધું નાખી દેવા. હલાય વગેરે. પાકી જાય. નાના એ રૂતા ચાલે પેલા ભાઈ. ઈ ટમેટા ખાટું કરી દે. મીઠો લીમડો નાખો. મેંગીમાં મીઠો લીમડો નાખવાની વાતો કરે. બોલો જો આ કયા વીઆઈપી ના માણસો છે. બનાવતા તો સબ બધું આવડે પણ બનાવ. બધું બનાવતા આવડે એમ કે હોટલ ખોલવાની જરૂર છે ભાઈ આને. ગોલ્ડન થઈ ગયું ટમેટા ખાઈ ગયો. હાલો ટમેટા નાખવામાં. હાલો મીઠો ટમેટા આવી ગયા. મરચાં બધું નાખ દે. હવે મરચાઈ આવી ગયા જો આમાં. ઉતાવળ એટલી લાગે આવડે. અંધારું થઈ ગયું ફૂલ એટલે હવે તો બહુ હવે લગભગ વાગશે રાતના 11-12. ઓય બાબા ફૂલ. ઘરે 11-12 વાગે પગશું લગભગ. હા હવે વટણ આવી ગયા. એ સડશે નહીં ડો બટોણા ને ચડવા. એ બાય બાય ચડવા દે કડી કડી. એટલે તો તાપી ગયા. થોડી ભૂલ પડી ગઈ છે પણ વાંધો નહીં હવે. બત્તી કરે બતા. એ બત્તી. કેમ એને વંટર નાખ કરું તો ખરો. મસાલો નાખવા માંડ્યા છે જો મિત્રો બધું હવે વારાફરતી મસાલો આવે છે. આ તો પાણી નાખ દે દૂધ. બધા પાણી નાખ થોડું. કાઈ ઉતર લે હલાય. બહાર કાઢો ઘડી છે. તાપ કીરો ના એ તો આ બળી ગોલા ભાગ. એટલું તો બળે હાલે. આઈ તું જો એ બ્લોક બોલે તો. તેલ નાખ. કે દીપા નાખ. તો પાણી નાખે હવે. હાલે. તાપ તો કરે. તા અંદર લાકડા સાફ નહીં કરવા. તો પાણી નાખ દે રૂતા. રૂતા પાણી. હા. મેંગી કેવા નાખવાની? બસ
મેંગી કાઢ હાલે બધું આવતા હાલે. બુધવાર આવે મસાલા બનાવો આવતા બુધવાર આવે તો બોલ. હું આપણે પૂછું મેંગી કીધી નાખવાની એમ હવે આપણને ખબર ન હોય આપણે તો પહેલી વાર આવ્યા રેડી જલ્દી નાખે જલ્દી મેંગી નાખે ને. જી હોય મીઠા નાખો તમે પાસે એકલા લાઈક ઠોકી નાખો લાઈક ના બધું પૂરી આને નાખો મેંગી કેવાની વાટ જોઈ મારો વારો કેવાય છે એમ કે જો આ જો એલા નાખી દે ઉપર ની હાલ ની ભાજી લીન આ વસ્તુ બોલે નાખે મરસું નાખે છે બહુ બહાટી લો ગાય નાખી ગયો ને બ બ આ બે જોડો ને અડધું ડબલું ખાલી કરી નાખ્યું તો હજી નાખવાનો વિચાર કરે બોલો આવડે કઈક કહો ઓય હવે કાંઈ નહીં નાખો આમ તો કેવું મસ્ત શાક બની ગયું આ શાક રોટલા લીઓ આ ઓલા શાક મળી ગયું મસ્ત શાક બની ગયું રોટલા લીઓ કે ખાઈ ગયો નહીં તો હકીકત શાક બની ગયું દીકરો રોટલા લીઓ ખાઈ ગયો બ્લોક બનાવ શકતું આ બ્લોક ખાલી એ દીપા આ પડી ક્યુ પે નાખશું ની ભાઈ પ્રોગ્રામ હોય એમાં બસ હવે બહુ ના આપા પૂરો થઈ ગયો હાલો રેડી હવે બેંગી નાખવાનું હે કે તું તો પાણી કરશો ફરી પાણી કરશો ના દરું નામ દે પડી જાય તું નામ માં લે નામ માં નહીં તું ભરતા એક જ જો હે જોડી દે ફટાફટ જોઈ ફટાફટ ઉતારે આંખમાં આવડા ફૂલ છે ભાઈ હવે હા મોડું થઈ ગયું થોડુંક આવવામાં એટલે આ કેવરેજ લેટ વાળા પણ લેટ નથી આપતા જો અમારે એટલો વાંધો પડે જીઓના આવ્યા જીઓની લેટ હજી આવી નથી એ પહેલાની વહી ગયેલી છે હમણાંથી અમારે લાઈટ બહુ કેવર આવે છે પોતમ રેતી મોટ ભાઈ વી ને જીંદે ઈ ઉપર નાખવાનું છે પણ હાલો એક જણો હાંસી પકડાજો જો મિત્રો હવે આપણે મેંગી નાખે એ રૂતી કાલ પકડું તપેલ પકડ રાખા હમાયો મેંગી નાખે છે હવે જો ડાલ દિયા મેંગી નાખી દીધી હવે બધું કમ્પ્લીટ થઈ રહ્યા હમણાં હવે આપણે મેંગી છોડી દઈએ એટલે ડાયરેક્ટ બતાવી તમને હવે આપણે ઘડી કરી કહી દઈએ વિડીયો બંધ મિત્રો આપણે ફાઇનલી આજ તો ખોડિયારમાંની દયાથી જો આપણે લાઇટ પણ આવી જશે એટલે હવે વાંધો નહીં આવે હવે તો મજા આવશે આપણે અજવાળું થઈ ગયું છે અત્યાર સુધી એટલામાં બધે અંધારું હતું તમને જો આગળ મેં વિડીયોમાં બતાવ્યું છે કેમ અંધારું તો જોયું હતું ને તમે માં ખોડિયારની દયાથી જો અત્યારે લાઇટ આવી ગઈ છે ઠામુકી લાઇટ આવી છે એટલે આ બધા એટલા ખુશ ચાર વાત જ નહીં પૂછવું પછી જો એ તઈને ફૂલ હવે તો ફૂલ મોજમાં જ કામ કરશે એવડાઈ લાઇટ નહોતી એટલે દેખાય ઓછું એટલે મજા ન આવે આમ ફોન જો ઓલા પર આ મૂકેલ છે એ ફોન મૂકેલ છે આવી રીતના બધી બાજુ ફોન મૂકીને કામ કરતા કેવોના અત્યારે જો લેટ આવી ગઈ એટલે વાંધો નહીં આવે એટલે અત્યારે બધી શોખોય આપણે દેખાય ને અત્યારે આપણે કઈ દેખાવાનો વારો હતો નહીં કારણ કે જો આપણે દેખાવાનો વારો નતો લાઈટ નહોતી એટલે અંદર એટલે આપણે દેખાવાનું હતું જ નહીં અત્યારે તો વાંધો નહીં આવે જો આ બેહી જા ભાઈ આપણે મોળી હારી ગાના રોટલો નહીં મેંગી આપણે હવે બની જ ગઈ છે આમ કમ્પ્લીટ જ થઈ ગઈ મેંગી બની ગઈ ને ભાઈ હે દીપભાઈ મેંગી બની જાય છે કે હવે મેંગી એક નંબર બની ગઈ છે ને તમારે ખાવી તો આવી જાઓ અમે 15 મેંગી નાખીને બનાવેલી છે આ ને 15 કૂટવાની તો છે જ નહીં તો ફાઇનલ ખબર જ છે અમે તો મુદ્દે 4 જણા છીએ 4 જણાથી તમને એમ લાગે કે આ 15 મેંગી ખૂટશે એમ 15 પેકેટ મેંગી લાવેલા હતા અને જો તમને એમ લાગે આ ખૂટશે નહીં ખૂટે સોરી મિત્રો 15 તો નહીં પણ 10 કુલમાં 15 બોલાઈ ગઈ પણ 15 ની 10 મેંગી કુલ લાવેલા છે તમને લાગે આ ખૂટશે નહીં ખૂટે 20 મેંગી જેટલું થઈ ગયું તમારે જો એટલે કે આમાં એક્સ્ટ્રા મસાલો તો આવી જશે એટલે સડી ગઈ મસાલા પડી ગઈ નાખજો જો હવે તાર તો થઈ ગઈ મેંગી આપણે તમે જલ્દીથી લાઈક કરી નાખો લાઈક સબસ્ક્રાઇબ કોથમરી ઘુબરાવાની એક નંબર બન્યો નાખો મસાલો બધા કલર પકડશે મસાલો નાખશો એટલે તો મિત્રો મસાલો નાખવા માંડ્યા આપણે દીપાભાઈ જો હવે આપણે મેન કારીગર આ બે છે આ બેન જ બધું ફાવે બાકી કોઈને કઈ આવડતું નહીં હું ઋતાભાઈ રમતા બહુ હારે જો વાળા એમાંય પાછો હમણાં ઘરેથી ફોન આવ્યો કે થોડુંક ધ્યાન રાખીને બનાવજો સિંહ કંઈક બોલ્યો એવું કંઈક ફોન આવ્યો હે પણ આપણે બીવર નથી આપણે ખોડિયારમાંના ધામમાંથી ખોડિયારમાં કદી પણ કોઈ ઉપર આશા આવવા દે નહીં એટલે આપણે ખોડિયારમાંના ધામમાંથી એટલે બીવાની વાત આવે જ નહીં એટલે તોય આપણે મેંગી તો બનાવીને ખાઈને જ જવાનું છે ભલે ભાઈ રાતના 12 વાગે 1 વાગે અને મિત્રો તમને હમણાં હું ખોડિયારમાંના ચોખ્ખા દર્શન કરાવું એ વાત જો લાઇટ હતી અત્યારે લાઇટ નથી અત્યારે જો લાઇટ આવી ગઈ છે એટલે ડાયરેક્ટ જ દર્શન કરાવીશ જો આપણે મેંગી લગભગ હવે તાર થઈ ગઈ મસાલો નાખી દીધો બધો એટલે તાર થઈ ગઈ કે હજી તો ભાઈ બાકી છે બહુ બાકી કોથમરી નાખો જો કેમ મસાલો કોથમરી ભભરાવી દે રૂતા મસાલો નાખી દીધો.
ધવાડો અચાનક બહુ લાગ્યો. હું તો પછી નાખ દે. મસાલો નાખજો હજી. લાઈટ વાળા કોને ખબર સાંભળી ગયા લાઈટ આપી દીધી. સકી ફોટો પાડીને તાર થંબનેલ બનાવવું હોય તો પેલું કરી દે. પાલે થઈ જાય. કાઈ ગાય. હજુ આપણે મેંગી ઉતારવાની છે. હવે મેંગી તો બની ગઈ, તાર જ છે બધું. હવે ખાલી મેંગી ઉતારવાની છે બાકી. હાલો ઉતારો હવે. હાલો ભાઈ ફૂલ પાકી ગઈ છે આપણી મેંગી. મેંગી જોરદાર બનાવી. આ બે ની આમ હોટલ ખોલવાની જરૂર છે એવી મેંગી બનાવી બે થી. હાલો મેંગી ની વાત ન થાય. જોવામાં એટલી આમ મસ્ત લાગે, ખાવાનું કેવી જોરદાર જ હશે ને. હાલો આઈને પર લેતા આવો. ના લાવો એ હલાવી દો કરો એમને. જો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે. જો આ તમે આવો ને તો તમને મજા જ આવે. રહેવા માટે તમને સુવિધા પણ મસ્ત છે. જો રાત્રે આવો તો પણ વાંધો નહીં આવે. રાત્રે પણ તમને સુવિધા લાઇટ બાઇટ બધી સુવિધા મળી રહેશે. જો મેંગી આવી ગયા આપણે જોરદાર આ બની ગઈ. બધાય થંબનેલ પાડવાના છે. કેમ છે મેંગી? એક નંબર છે ને મૂળ લેતો તાવાનો. મેંગી એટલે વાત જ નહીં પૂછવાની. જોટે જોઈ મૂક્યો દે પૈસા. જો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે. તો તમને પણ દર્શન કરાવું. તમે દર્શન કરી લો ખોડિયારમાંના. આ ખોડિયારમાંનું મંદિર આવેલું છે ગોપનાથની પાસે, રાજપરા ગામ છે. ત્યાં તમારે પણ જો અહીંયા ફરવા બરવા આવવું હોય તો વાંધો નહીં આવે. જો મારો કોન્ટેક્ટ કરજો એટલે તમે પણ આવી જાવ. હોય અહીંયા ફરવા જેવું બહુ મસ્ત છે. તમને રાત્રે પણ જો તમારે આવવું હોય તો પણ અહીંયા મજા આવી જાય. તમે આવી શકો છો. અહીંયા જો તમારે સુવિધા પણ એમ મળી રહેશે. તો તમારે રાત્રે પણ આ જાળી છે અંદર, જાળીની અંદર રહી શકો છો. અહીંયા કઈ જનાવરની બીક ન રહે. એ જાળી છે મસ્ત. આ જો હું કે હું રાતનો રખડવા વાળો માણસ છું કે બીવાની વાત જ નહીં કરતા. કે રાતે ગમે ને રખડતો જ હોય. હવે આ ઠામડાનું કંઈક કરે છે. ધોઈ દઈ દે મૂક્યો યા. થાળીમાં મેંગી આપી દે. કોઈ તો પૂરી થઈ ગઈ બધી. કોથમરી પૂરી પૂરી સલાડ બના ટમેટો બમેટો કઈ નહીં. રાખવા નતું એક ટમેટું. અત્યાર સુધી લાઈટ નહોતી એટલે આપણે કાંઈ હેરખો વિડીયો બનતો નહોતો. અત્યાર સુધી આપણે જો ટ્રાય બહુ કરી વિડીયો સારા બનાવવાની, પણ સારો વિડીયો બનતો નહોતો કારણ કે લાઇટ જ નહોતી. પણ કોને ખબર આ અચાનક લાઇટ આવી ગઈ. ખોડિયારમાંની દયા હશે તે અમારી વખતે લાઇટ આવી ગઈ. બાકી લાઇટ આવે નક્કી નહીં ક્યારે લાઇટ આવે. અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ રહે. તમારે તો લાઇટ જાતી જ ન હોય. બાકી અમારે તો લાઇટ ક્યારેક જ હોય. તમારે ક્યારેક જ જાતી છે, અમારે ક્યારેક હોય, ક્યારેક જ હોય. આજ તો થવાનું છે બહુ મોડું. મેંગી બની તો જી પણ હવે વાંધો નહીં, મોડું થાય તો પણ હાલ છે. હવે વાંધો શું આવે. આપણે થાળીમાં આપવા મળ્યા છે મેંગી. દીપાભાઈ બધું કામ કરે એને જ કરવાનું છે. આપણે ખાલી વિડીયો જ બનાવવાનો છે. હા ભાઈ જો આપવા મળ્યા થાળીમાં. આવે મેંગી એક નંબર બનાવી હો ભાઈ. કઈ ઘટે નહીં મેંગીમાં. કેમ પણ જોઈ લો આપણા દીપાભાઈ નો કમાલ છે ભાઈ. આમાં થોડું કઈ ઘટવા દે. દીપાભાઈ નવનીતભાઈ હોય એટલે કઈ ઘટે જ નહીં મેંગીમાં. તમારે પણ ખાવાનું મન તો થતું જ હશે એટલે આપણો કોન્ટેક્ટ કરો એટલે આપણે બધા એકવાર હારે મળીને બધા બનાવીએ. છેલ્લે નાખશું છેલ્લે છેલ્લે. કેમ પણ મેંગી આ કઈ ખૂટવાની તો નથી જ કારણ કે 4 થી 10 મેંગી ન ખૂટે, કોઈ દિવસ ન ખૂટે. પણ ટ્રાય પૂરી કરીશું. ટ્રાય તો પૂરી જ કરી લેવાની છે, ખૂટે કે ન ખૂટે. જો હવે આપણે ખાવાનું તમે થઈ ગયો છે. હવે આપણે હમણાં ખાવા મળશું. અને હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલશો નહીં. બાય બાય.